માની દુકાન છે કા આવજો દુકાને પેલા ક્યાં વીરાબાગ આવેલી છે ઓલો હું કેવી માર્કેટ છે આ તમારે ફેમિલી પૂછજો ફેમિલી જે કોમેન્ટ કરે ને એ બનાવશું આપણે પાવભાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો જય દ્વારકાધીશ એક મસ્ત વાત કહું મેં સવારથી માથું નથી વળવું હા તો હાચી વાત છે મેં માથું નથી વળવું અને છે ને કાલ તો મને ઊંઘ આવતી હતી કાલ સુવાનો ટાઈમ નહોતો આજ નીંદર નથી આવતી આજ ટાઈમ છે મારી પાસે અને બહાર તડકો ગજબનો છે જો રાજ કહેતા હતા કુલર રોજ તારે બહાર કાઢવું પડે કે નહીં એ હાટુને બહાર જ રાખજો મેં ગોદડી ઢાંકી દીધી માથે જો કે અહીંયા સાયો જ હોય જો પાણી બધું એક રૂમમાં રાખ્યું ને બહારે રાખ્યું બધી વસ્તુ એવું છે પણ હવે છે ને આજ મને નીંદર નથી આવતી કાલ બહુ નીંદર આવતી હતી કાલ સુવાનું હતું મારે અને આજ સુવાનું છે પણ ઊંઘ નથી આવતી શું કરું એમ થાય છે નવરી જેનું લેવા જવાની વાર છે હજી તો એવું છે અત્યારમાં જો રાજ આવ્યા છે હેલ્મેટ પહેરીને તડકાના મારે માર્કેટમાં જવું છે કે નહીં તો રાજ કહે છે કે હાલી આમ જતા હશે તો હું તને ત્યાં મૂકતી જાઉં એમ તે મેં કીધું હાલો મારે કામ થઈ જાય હાલીને જવું નહીં જો જીનું લઈને આવીશું હજી 4 વાગી ગયા છે કાં જાવું ને હાલો એ તૈયાર જ છે હું તૈયાર નથી નકર હમણાં પાછું ઉતાવળ કરાવશે તો હું નાના છોકરાના કપડાની દુકાન છે ને આખી આવેલી છે અમારા ઘર બાજુ ક્યાંય નાના છોકરાના કપડાની દુકાન નહીં ક્યાંક હોય તો સુરતમાં કહેજો હારી કાજીનો રાજે જો ને માર્કેટમાં ઉતરી દીધા પણ હજી 4 સાડા 4 છે ને એટલે બહુ ટ્રાફિક છે નહીં તડકાનું હોય એ કોણ અત્યારે માર્કેટમાં બહુ તડકો નહીં ને એટલે માર્કેટમાં બધું ઓછું હોય સારું છે ટ્રાફિક નથી ને ત્યાં અમે ફટાફટ લઈને કપડાં ઘરે જતા રહીએ એમ નકર ટ્રાફિકમાં જીનુને લઈને નીકળવું મુશ્કેલ થાય થોડુંક હાલો ફેમિલી ખરીદી કમ્પ્લીટ થઈ ગઈ છે અમારે જીનુના કપડાં લેવાના હતા અહીંયા જો ટી શર્ટ ને એવું બધું લેવાનું હતું અહીંયા છે ને ટી શર્ટ ને એવું સસ્તું મળી જાય છે આ માની દુકાન છે કાં આવજો દુકાને પેલા ક્યાં વીરાબાગ આવેલી છે ઓલો હું કેવી માર્કેટ છે આ તમારે વિશાલનગરની માર્કેટ છે ને ત્યાં દુકાન આવેલી છે ત્યાં જો નાના છોકરાની સ્પેશિયલ નાના છોકરાની દુકાન છે પેલા માળે ઉપર છે પેલા ફ્લોર ઉપર આવેલી છે રૂવી દુકાનનું નામ છે કા રૂવી વજેરી હા અમારે જીનુના કપડા અહીંયાથી લેવાના હતા તો જો લેવાઈ ગયા છે કોથળી ભરી દીધી તો કાંઈ નહીં હાલો જો ઘરે જવાનું છે સાહેબ હાલો સ્પેશિયલ મારે કપડાં લેવા હાટું અહીં ધક્કો છો સ્પેશિયલ કપડાં લેવા હાટું અમે આવ્યા ને એટલું બધું ટ્રાફિક નહોતું જો કેટલું ટ્રાફિક થઈ ગયું છે બે સાઈડ જો ચપ્પલ નીકળી ગયું મારું તો અહીંયા હવે છે ને ઘરે જવાનું છે અને હવે તો રાસ મૂકવા નહીં આવે હવે રિક્ષા ગોતવી પડશે મારે જેનું કાઢીનું હવે રિક્ષામાં જવું પડશે આ જો લહણ છે 2 ભાતનું 100 વાળું 50 વાળું લહણ પૂરું થઈ ગયું છે લેતું જવું પડશે નકર છે ને કોરા મરચાવાળું શાક મજા ન આવે ખાવાની આમાં સીનું બિચારી ખોટે હારે આવી કાક તો ફાયદો થવો જો ને જો રસ પીવો થઈ ગયા મમ્મી મને એક લચ્છી પીવડાવી દે કે મેં કીધું હાલતા લચ્છી પીવડાવી દો રસ બોલતા ન આવડે એટલે લચ્છી કે કાશીનો સારો છે રસ હે પી લેવો એ તરસ લાગી હતી કા બેટા ફેમિલી માર્કેટમાંથી ક્યારના વહી આવ્યા અને હું જો શાક બકાલું ધોઈ નાખ્યું છે મસ્તીનું આપણે અમારા જીનું બેનને છે ને પિઝા ખાવા કે નહીં આ કેમ બ્લર થાય છે જીનું પિઝા ખાવા છે તો પિઝા બનાવી હાલો મજા આવશે ખાવી કે પિઝા ખાવા કે ખાવા દોય ને કા હાલો ખાઈ લેવી અમારી બેન જો અહીંયા લેશન કરે છે ભાઈબંધ દોસ્તાર હારે અને જીનું જો આ કપડાં પહેર્યા ને એ એક તો અમે લાવ્યા ઊભી થાત જીનું જો હવે ઉનાળામાં છે ને આવા હળવા હાલે કાજીનું તે આવા લાવ્યા સીવી જો એટલું કટિંગ કર્યું છે આમાં છે ને કાકડી હોય નહીં પણ અમને ભાવે ને એટલે આમ નાખવી ગાજર ને એવું મજા આવે કેપ્સિકમ અમને આ બધું કાપવાનું બાકી છે જોવો છે કાંદા ને આમાં પિઝા બનાવવાના છે જોવો લ્યો તમે ગયા વખતે મેં છે ને કડાઈમાં પિઝા બનાવ્યા અને મીઠું નાખ્યું હતું ને તો મારી ડીશ છે ને થોડી દાજી ગઈ હતી એટલે આ વખત એમાં નથી કરવા તો 2 વેજ લાવીશું અમારા જીનુને છે ને પિઝા ભાવે આ તો મને ઘરે બનાવતા નથી આવડતા ઘણા ખરા છે ને ઘરે બનાવે પણ મને નહીં ફાવતું એટલે આ હું તૈયાર લાવીશું પછી આ છે એક અને આ મસાલો સીલીવાળો તો નથી લાવી તીખો લાગે કે નહીં અને પડ્યો છે થોડોક મોલમાં ગઈ હતી એક તો પડ્યું હતું એટલે એક તો લાવવાનું નહોતું માયોનીસ
હાલો તો બધો રેડી થઈ ગયો છે મસાલો અને આમ જો કટિંગ કરીને મસ્ત રાખ્યું છે અને ચીઝ તે ફ્રીજમાં જ પીડ્યું છે હમણાં અને આપણે સોડા પીવીને તોય હારે છે કાલ મહેમાન આવ્યા હતા ને સોડા વધી હતી તો ફ્રીજમાં મૂકી દીધી હતી અમારે જીનુને છે ને પિઝા બહુ ભાવે કા જીનું લગાઈ દેવાનું માથે છે ને આ પિઝા ખાવાનું મન થયું હતું કે નહીં કા જીનું તીખો બનાવવું કે મોળો જીનું ને બધું છે ને બહુ ખાવાનું મન થાય કાજીનું પછી કાલ શું બનાવવાનું છે આપણે પાવભાજી ફેમિલી પૂછજો ફેમિલી જે કોમેન્ટ કરે ને એ બનાવશું આપણે પાવભાજી પાવભાજી જીનું છે ને પાછો અમારા બધો મસાલો નાખેલો ન ખાય એને જો કાકડી નાખી દેવાની કાકડી કોણ ખાય પિઝામાં કાકડી ને ટમેટા નાખું જીનું ટમેટા છે ટમેટા કાંદા કોબી નહીં ખાય ગાજર નાખી દો લે નાખવા હોય તો ટમેટા નાખવા હોય તો નહીં ન ખાય બેટા બધું ખવાય થોડું થોડું અમારે જીનું પાછું ભાવે તો નહીં એ વાંધો પડે તો આ મસાલો ભવરાવાનો છે અમારે પિઝા ફટાફટ બની જાય મને વાલો બહુ ભૂખ લાગી છે તો ચાલો ફેમિલી આપણે જમવાનું કરી નાખી અને માતાજીને પગે લાગ લેવી એને મસ્ત પિઝા બની ગયો છે અમારે જીનુને છે ને ઠરવા મૂક્યો છે પછી બોલાવું એ બહાર રમે છે આમાં ડીશ છે ને એ માઇન્ડ કાઢ્યો મેં પિઝા આમ ફીટોફીટ થઈ ગયું ને તે થોડુંક મુશ્કેલ રૂ કાઢવો અને અહીંયા જો મજા આવી ખાવાની હા બે જો અમારે આમ જો આખો પિઝા પૂરો કરી નાખ્યો આમ જો ભાઈવાજીનું હારા બન્યા સાસ આપો હારે બેટા પીવા આપો સાસ જો મારી મમ્મી પિઝા બનાવતા પાણી ભરવા ગઈ મોટર ચાલે કરી તે પાણી તો ભરવું જ પડશે પિઝા મૂચ્યા પડતા ને આવ્યા પાણી ભરવા રાસ જો સોડા લાવ્યા અને ટિફિન મૂકીને સીધા બે ગયા પિઝા ખાવા અમે ખાતા હતા ને કા તે બેહી ગયા હારા બન્યા મજા આવશે ખાવાની રાજને પિઝા તો બહુ ભાવે કા મજા ઘરે બનાવેલા હોય ને વધારે મજા આવે તો કાંઈ નહીં હાલો મારી ફૂલ ખવાઈ ગયું છે મેં કેટલા 5 પિઝા બનાવ્યા હતા 5 ખાધા 3 ખાઈને કા હવે જો બધે આખી રૂમ રમણ ભમણ કરી છે બધો હંજેરો કરી નાખું અને પછી તો એને મસ્ત ઊંઘ આવવાની છે મને ફેમિલી જો જીનલ મસ્ત નીંદર કરે છે પિઝા છે ને ફૂલ જીનું નહીં ખવાઈ ગયા અને મારે ખવાઈ ગયા છે હવે જો બસ અહીંયા મસ્ત મજાની પથારી કરવાની છે જીનલને તે હરખાઈ હોડાઈ દઉં કુલર અહીંયા પડ્યું છે એને મારે અહીંયા લેવાનું છે ઓલું બોડિયું છે એ ફિટ કરવાનું છે કુલર રાતે પવન પડી જાય તો ચાલુ કરવાનું હોય નકર કરવાનું આવે નહીં તો કાંઈ નહીં હાલો જો પહેલાં અહીં પથારી કરી નાખું 2 ગોદડા અહીં નાખવાના છે એક તો મેં પાથરું છે હું અહીંયા લાસ્ટમાં હોઉં પછી રાજ પછી અમારી બેન હોવે છે એવું છે હાલો પથારી કરી નાખું